મિત્રો અંબાજી આવો છો માના દર્શન કરવા માટે અને અહીંયા રહેવા માટે સારી જગ્યા શોધી રહ્યા છો તો તમારે આવી જવાનું છે વનરાજી રિઝોર્ટમાં. જંગલ અને પહાડોની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર વનરાજી રિઝોર્ટ અત્યારે ટ્રેન્ડમાં છે. અમે પણ ફેમિલી સાથે અંબાજી દર્શન કરવા ગયા ત્યારે અંબાજી મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે દાતા રોડ પર પાંછા ગામ પાસે આવેલા વનરાજી રિઝોર્ટમાં રોકાયા હતા. આ વિડીયોમાં આખો રિઝોર્ટ હું તમને દેખાડીશ, સાથે જ દરેક રૂમ, કોટેજ, સ્વિમિંગ પુલ થી લઈ બધી સુવિધાઓની જાણકારી પણ આપીશ. તો આપણે પહોંચી ગયા છીએ વનરાજી રિઝોર્ટમાં. આપણી જે કાર છે કાર પણ ત્યાં પાર્ક થઈ ગઈ છે. સૌથી પહેલું કામ શું કરવાનું છે, તમારે ચેક ઇન કરવાનું છે. તો અહીંયા છે રિસેપ્શન એરિયા, અહીંયા ચેક ઇન કરો. તો ભાઈ ચેક ઇન થઈ ગયું છે અને કેટલા રૂમ છે તમને જરા જણાવી દઉં. જો આ બાજુ કોટેજીસ છે, એની પાછળ અલગ અલગ રૂમ્સ છે, વચ્ચેની સાઈડમાં ગાર્ડન છે. પાછળ તમે જોશો તો ત્યાં તમને પર્વત જોવા મળશે, આ બાજુ પણ પર્વત જોવા મળશે, આ બાજુ તમે આવશો તો જંગલ જોવા મળશે અને મારી પાછળ પણ નાનો અમથો ડુંગર છે, એ પણ તમે જોઈ લો. એકદમ જોરદાર ગ્રીનરી છે, જોરદાર ગ્રીનરી. ટોટલ 45 રૂમ તમને મળી જવાના છે. તો હવે આ વનરાજી રિઝોર્ટના આપણે રૂમ અલગ અલગ જોઈએ. પેલા ડિલક્સ રૂમથી શરૂઆત કરીશું. તો આ છે એક ડિલક્સ રૂમ. ઘણા બધા ડિલક્સ રૂમ છે, એમાંથી એક આ છે. ચાલો, જ્યારે તમે અંદર આવશો તો અહીંયા કપડા પણ રાખવાની તમને જગ્યા મળી જવાની છે. એક મોટો મિરર છે કે જ્યાં તમે તૈયાર થઈ શકો છો. સરસ માનો બેડ મળશે તમને, એકદમ નીટ એન્ડ ક્લીન આખો રૂમ મળી જવાનો છે. ટીવી મળી જશે. આ ઉપરાંત જો તમારે ચા કોફી બનાવવી હોય તો એના માટેની વ્યવસ્થા પણ તમને અહીંયા મળી જવાની છે. અહીંયા તમને 2 ચેર મળશે કે જ્યાં તમે ગુફ્તગુ કરો. એસી પણ છે, એસી ના ફાવતું તો પંખો છે. કુદરતી હવા જોતી હોય તો આ ખોલી નાખવાનું. અહીંયા બેલ્કની જેવું છે, મસ્ત મજાની ચેર છે. આ જો લીલોતરી અહીંયા રિઝોર્ટ અહીંથી તમને દેખાશે. શાંતિના સમયે અહીં બેસી જાવ. તો આ છે બાથરૂમ. બાથરૂમમાં પણ તમને તમામ જે વ્યવસ્થાઓ, આધુનિક વ્યવસ્થાઓ મળી જવાની છે. વેસ્ટર્ન ટોયલેટ તમને મળી જવાનું છે. આ જે રૂમ રહેવાનો છે તમારો, એ રહેવાનો છે ડિલક્સ રૂમ. તો ડિલક્સ રૂમ જોઈ લીધા. આપણે આવી ગયા છે ઉપરની સાઈડમાં કે જ્યાં સુપર ડિલક્સ રૂમ છે. જો આ બધા છે સુપર ડિલક્સ રૂમ. એમાંથી એક સુપર ડિલક્સ રૂમ જે આપણા માટે ખાસ એ લોકો તૈયાર કર્યો છે એ તમને દેખાડી દઉં. તો ચાલો આવી જાઓ. કપડા રાખવાની જગ્યા આખી મળી જવાની છે. મિરર મળી જવાનો છે જ્યાં તમે તૈયાર થઈ શકો છો. ચા કોફી વગેરે બનાવવું હોય તો તમામ વસ્તુ આપી દીધી છે. ઉપર એક પંખો છે, આ બાજુ એસી મળી જવાનું છે અને આ છે આપણો એકદમ મુલાયમ સોફ્ટ બેડ. અહીંયા તમે એક કપલ રહી શકો છો, નાનું બાળક હોય તો પણ રહી શકો છો. તમારી સાથે કોઈ એક્સ્ટ્રા વ્યક્તિ હોય તો એક્સ્ટ્રા મેટ પણ અહીંયા લાગી જશે. અહીંયા તમને 2 ચેર મળી જશે. મેઇન વસ્તુ છે આ જગ્યા. સુપર ડિલક્સમાં પણ સરસ મજાની બેલ્કની તમને મળી જવાની છે. અહીંયાથી તમને આખો રિઝોર્ટ દેખાડવા મળવાનો છે. જો તમે આ જોઈ લો, ખાસો એવો સ્પેસ મળી જવાનો છે. હવે તમને દેખાડી દો આ જગ્યાનો બાથરૂમ. તો આ છે આ બાથરૂમ. વેસ્ટર્ન સ્ટાઇલનું રહેવાનું છે. અહીંયા તમને ગરમ પાણી, ઠંડુ પાણી, આ ઉપરાંત શેમ્પુ વગેરે તમામ મળી જશે. હવે તમારું ફેમિલી થોડું મોટું છે અથવા તો તમારે વધુ સ્પેસ જોતી છે તો તમારા માટે અહીંયા સ્વીટ રૂમ પણ ચાલી જાવ. તો આ છે વનરાજી રિસોર્ટનો સ્વીટ રૂમ. સ્વીટ રૂમ છે અને સ્વીટ રૂમ છે. સાઇઝ ડબલ મળવાની છે ડિલક્સ અને સુપર ડિલક્સ કરતા. આ ઉપરાંત અહીંયા તમને મળી જવાનો છે સોફો. અહીંયા તમે આવશો તો તમને મળી જવાની છે 2 ચેર, એક ડાઇનિંગ ટેબલ જેવું સરસ મજાનું ટેબલ છે. અહીંયા તમે જમી શકો છો, નાસ્તો કરી શકો છો. તમારે કંઈક વસ્તુ રાખવી છે આમાં તો સરસ મજાનું તમને મળી જશે. ફ્રીજ, છત મોટી છે. અહીંયા ફર્નિચર થોડું અલગ છે અને અહીંયા છે આપણું 2 બેડ. નાનું બાળક હોય તો પણ ચાલશે. આ 2 બેડ છે, સરસ મજાનું ડિઝાઇન કરવામાં આવ્યો છે ખાસ. પર એક સરસ મજાની પેન્ટિંગ છે. એક સોફો તમને ત્યાં પણ જોવા મળી જવાનો છે. જુઓ, અહીંયા ટીવી ચાલુ કરો, વેબ સિરીઝ જોવો, જે જોવો તમે જોઈ શકો છો. મિરર જોવા મળશે, તૈયાર થાવ. અહીંયા તમને એક કબાટ જોવા મળશે. એસી છે, તમે ચા કોફી બનાવવા માંગતા હોય તો ચા કોફી અહીંયા બનાવી શકો છો. બાથરૂમ પણ ખાસું એવું મોટું છે. શેમ્પુ વગેરે, સાબુ વગેરે તમને અહીંયા મળી જશે. ગરમ પાણી, રેગ્યુલર પાણી એ પણ તમને મળી જવાનું છે. તો અહીંયા તમને મળી જવાની છે બાલ્કની. એ પણ એક નહીં, 2 બાલ્કની. જો, એક આ પેલી બેલ્કની છે અને બીજી બેલ્કની છે આ. ત્યાં પણ આપણે જઈશું. સ્વીટ રૂમમાં તમને એક એક્સ્ટ્રા ફાયદો એ થવાનો છે. જો સરસ માની લીલોતરી વાળી આખી વેલ છે. અહીંયા તમે બેસી શકો છો. એક ચેર એક્સ્ટ્રા લાગી જશે. આ પેલી બાલ્કની થઈ. બીજી બાલ્કની તમને દેખાડું. તો અહીંયા છે આપણી બીજી બેલ્કની. તો સ્વીટ રૂમમાં એ તમને લાભ મળવાનો છે 2 બેલ્કનીનો. જો આ ફરીથી જગ્યા એટલી છે પણ મળી જવાની છે 2. એક્સ્ટ્રા લોકો તમારી સાથે છે તો અલગ બેડ પણ લાગી જશે. 1, 2 જેટલા પણ તમારે જોતા. જો આટલી સ્પેસ અહીંયા રહેવાની છે. આ બાજુ આવી જાઓ, અહીંયાથી આટલી સ્પેસ રહેવાની છે અહીંયા. આ છે વનરાજી રિસોર્ટનો સ્વીટ રૂમ. ઘણા બધા કોટેજ પણ છે, એમાંથી એક કોટેજ આપણે જોવાનું છે. ફટાફટ આવી જાઓ. જ્યારે તમે દરવાજાની અંદર આવશો ત્યારે અહીંયા કપડાં મૂકવાની જગ્યા જે બધા રૂમમાં હોય છે એ પણ હોય છે. સાથે સાથે અહીંયા એક લોકર, ડિજિટલ લોકર તમને આપવામાં આવે છે. એક મિરર તમને અહીંયા મળી જવાનું છે. ચા કોફી જો તમે શોખીન છો તો તમને અહીંયા મળી જશે. ટીવી તમને અહીંયા મળી જવાનું છે. ચેર અહીંયા મળી જવાની છે. એક ટેબલ છે અને આ છે આપણો નરમ મુલાયમ બેડ. 2 લોકો, એક બાળક રહી જશે. અને અહીંયા પણ તમને સુવિધા મળશે બેલ્કનીની. 2 ચેર છે, જૂનવાણી સમયમાં હોય એ પ્રકારની. પાછળ ગાર્ડન છે, અલગ અલગ કોટેજ તમને દેખાતા હશે. જો આ બધા કોટેજીસની પાછળની જગ્યા છે. ખાસ તો અહીંયાનું ફર્નિચર છે, ઉપરનું ફર્નિચર જો આખું વુડનનું બનાવેલું છે. જો પેલી જે ઝૂંપડી હોય ને એ ટાઈપનો તમને આખો શેપ મળી જવાનો છે. અને અહીંયા છે બાથરૂમ. બાથરૂમ પણ વેસ્ટર્ન સ્ટાઇલનું તમને મળવાનું છે. બ્રશ કરો, નાવો ધોવો, મજા કરો, શેમ્પુ વગેરે મળી જશે. આટલી જગ્યા મળશે તમને અહીંયા વનરાજી રિઝોર્ટનું સરસ મજાનું સુંદર કોટેજ બુક કરાવો અને ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરો. તો વાતો ઘણી બધી થઈ ગઈ અને લાગી ગઈ છે મને ભૂખ. તો અહીંયા સરસ મજાનું ઇન હાઉસ એક રેસ્ટોરન્ટ છે. તો ચાલો અંદર. તો દોસ્તો સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અને અમે લંચ કરવા માટે બેઠા છે. અમે શું મંગાવ્યું છે જરા તમને જણાવી દઉં. આ
બેંગન ભરતા સાથે એક મિક્સ વેજ સબ્જી છે, એ પણ પનીરવાળી, થોડી પંજાબી ટેસ્ટમાં તમને મળશે. દાળ છે અને ભાત છે, સાથે તમને મળી જશે છાશ, ગરમા ગરમ રોટલી અને પાપડ, જે અમે ખાઈ ચૂક્યા છે. મેનુ પણ તમને હું એક વાર દેખાડી દઉં. પંજાબી છે, ગુજરાતી છે, રાજસ્થાની, અલગ અલગ વસ્તુઓ તમને આમાં. સાઉથ ઇન્ડિયન તમારે ખાવું છે, જો ઢોસા વગેરે પણ છે, તો ઘણી બધી વસ્તુઓ તમને આમાં પણ મળી જશે. જો તમારે ગુજરાતી થાળી ખાવી છે તો એ પણ છે ઓપ્શન. તો આવા રિઝોર્ટમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે ને, એક વસ્તુ તો ખાસ જોઈએ છે, સ્વિમિંગ પુલ. ડિઝાઇન કેવી સરસ મજાની છે, ફરતી બાજુ મસ્ત મસ્ત ઝાડવા છે, પાણી એકદમ સાફ છે, રેગ્યુલર એને સાફ કરવામાં આવે છે, પાણી બદલવામાં આવે છે. ભાઈ આ રિઝોર્ટમાં કરવા માટે ઘણું બધું છે, પણ સાંજનો સમય હોય ને ત્યારે આ જંગલ વચ્ચે તમારા પસંદના વ્યક્તિ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો. અને આ બાજુ જે તમારા બાળકો છે, એ કોઈ હિંચકો ખાશે, થોડી એડવેન્ચર એક્ટિવિટી કરવી જોઈએ છે, લપસ્યા ખાવા હોય તો એ પણ તમને મળી જશે. તો બધી વસ્તુ એક જગ્યાએ છે, પણ શાંતિથી થોડો ટાઈમ કાઢજો. ભાઈ આવા સુંદર રિઝોર્ટમાં તમે રહેવા માટે આવો 1-2 દિવસ માટે, 3 દિવસ માટે, તો ચા તો મસ્ત છે ભાઈ. આવી જગ્યાએ ચા પીવાની અલગ જ મજા છે. એટલે અહીંયા છે ચાય પે ચર્ચા. વચ્ચે આખું ગ્રુપ આવ્યું હોય તમે તો બેસી જાઓ, સરસ મને ચાની ચુસ્કીઓ લો. ઉપરની સાઈડમાં જે આખું વુડનનું સ્ટ્રક્ચર છે. તો આ રિઝોર્ટમાં માત્ર રહેવા માટે જ નહીં, તમારે ઇવેન્ટ કરવી હોય, દીકરા દીકરીના લગ્ન કરવા હોય, અથવા તમારા લગ્ન છે, અથવા તો તમારે કોર્પોરેટ કોઈ મીટિંગ કરવી છે, કોઈ પણ પ્રકારનું આયોજન કરવું છે, તો તમને અહીંયા મોટું ગ્રાઉન્ડ મળી જશે. ભાઈ દોસ્તો, આ છે વનરાજી રિઝોર્ટનો બેન્ક્વેટ હોલ. અહીંયા 200 લોકોની કેપેસિટી વાળો બેન્ક્વેટ હોલ છે. આ રિઝોર્ટમાં એવી ઘણી બધી વનસ્પતિઓ છોડવા વાવેલા છે કે જે આપણને પણ ખબર નથી. એવી દુર્લભ વસ્તુઓ છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારો છે, તો ઘણી બધી અસાધ્ય રોગમાં વપરાતી વનસ્પતિઓ પણ આ લોકોએ પોતાના રિઝોર્ટમાં વાવી છે. અને મેઇન જે છે ને ભાઈ, આ જગ્યાનું શાંતિ એકદમ. તમે જુઓ, માત્ર પક્ષીઓનો અવાજ તમને આવશે. ભાઈ મોર્નિંગ કે પછી ઇવનિંગ વોકના તમે ચાહક છો, અથવા તો રેગ્યુલર કરો છો ને, તો સરસ માનો જો વોક વે પણ મળી જશે કે જ્યાં તમે વોક કરી શકો છો, ધીમે ધીમે ચાલી શકો છો, મજા આવશે એકદમ. આ હતો વનરાજી રિઝોર્ટ, પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીથી માત્ર 10 મિનિટના અંતરે જ આ જગ્યા આવેલી છે. તો ગમે ત્યારે વનરાજી રિઝોર્ટ આવો અને તમારો જે ક્વોલિટી ટાઈમ છે સ્પેન્ડ કરો, ફેમિલી ફ્રેન્ડ સાથે, મિત્રો સાથે, અને મજા કરો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું. જય જય ગરી ગુજરાત, જય હિન્દ.